નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। નવું વર્ષ 2025 શરૂ થઈ ગયું છે, ત્યારે વર્ષ 2025માં દેશમાં નવા નિયમો અને કેટલાક નવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા પર પણ અસર કરશે। જોકે 15 જેટલા નવા નિયમો અને નવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેમાં બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં નવો નિયમ, પેન્શન ખાતામાં ફેરફાર, ખેડૂતોને લોનને લઈને રાહત, ઓનલાઈન પૈસાની હેરફેરમાં નવો નિયમ, જીએસટીના નિયમોમાં ફેરફાર, શેર માર્કેટમાં નવો નિયમ, વાહનોના ભાવમાં વધારો, સીએનજીના ભાવમાં વધારો, એલપીજીના ભાવમાં ઘટાડો, મોબાઈલ અને સિમ કાર્ડને લઈને નવો નિયમ, આજથી આટલા વોટ્સએપ એકાઉન્ટ બંધ થશે, બેંક ખાતામાં નવો ફેરફાર, આટલા બેંક એકાઉન્ટ આજથી બંધ, તેમજ બેંકમાં ચેકને લઈને નવો નિયમ। મિત્રો, આ 15 જેટલા નવા નિયમો અને ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેના વિશે વિડીયોમાં આગળ વિસ્તૃત વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, 1 જાન્યુઆરી 2025થી દેશમાં નવા ફેરફારો અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેમાં સૌથી પહેલાં ફેરફાર વિશે વાત કરીએ તો બેંકમાં ફિક્સ ડિપોઝિટના નવા નિયમો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ થાપણદારો કોઈપણ વ્યાજ વિના થાપણના 3 મહિનાની અંદર નાની થાપણોની સંપૂર્ણ રકમ એટલે કે ₹10,000 સુધી ઉપાડી શકશે। બીજા મહત્વના ફેરફાર વિશે વાત કરીએ તો કોઈપણ બેંકમાંથી પેન્શન ધારકો પેન્શન ઉપાડી શકશે। હવે ઈપીએફઓ ધારક કોઈપણ બેંકમાંથી પેન્શનની રકમ ઉપાડી શકશે। એટીએમથી પીએફ ઉપાડવાની સુવિધાઓ પણ મળશે। ખેડૂતોને લોનને લઈને મોટી રાહત, ખેડૂતોને ગેરંટી વિના લોનની મર્યાદા વધારીને ₹2 લાખ કરવામાં આવી છે। થોડા દિવસ અગાઉ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે ખેડૂતોને પહેલાં આ મર્યાદા ₹1,60,000ની હતી। યુપીઆઈ 123 પે પર ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધી, ઓનલાઈન પૈસાની હેરફેર કરતા લોકો માટે મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે। યુપીઆઈ 123 પે માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો થયો। જોકે પહેલાં મહત્તમ ટ્રાન્ઝેક્શન મર્યાદા ₹5,000 હતી, હવે તે ₹10,000 કરવામાં આવી છે। જીએસટીના નિયમોમાં નવો ફેરફાર, જીએસટી માટે ફરજિયાત મલ્ટીફેક્ટર ઓથેન્ટિફિકેશન લાગુ કરવામાં આવ્યું છે। હવે જીએસટી ભરનારા તમામ કરદાતાઓની ફાઇલિંગ પ્રક્રિયા સુરક્ષિત થશે। શેર માર્કેટમાં નવો નિયમ, બીએસઈ અને એનએસઈના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 1 જાન્યુઆરી 2025થી સેન્સેક્સ, બેન્કેક્સ અને સેન્સેક્સ 50ની માસિક એક્સપાયરી દર મહિનાના છેલ્લા મંગળવારે થશે। વાહનોના ભાવમાં વધારો, કાર કંપનીઓએ કારની કિંમતોમાં વધારો કર્યો છે। ઘણી કાર કંપનીઓએ પોતાની કારની કિંમતોમાં વધારો કર્યો છે, જેમાં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ટાટા મોટર્સ, કિયા ઇન્ડિયા અને એમજી મોટર ઇન્ડિયાનો સમાવેશ થાય છે। સુઝુકીએ તેની કારની કિંમતમાં 4%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 3%, ટાટા મોટર્સે 3% અને કિયા મોટર્સે 2%નો વધારો કર્યો છે। જોકે આવી સ્થિતિમાં જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે વધુ પૈસા ખર્ચવા પડશે। નવા વર્ષના પ્રથમ દિવસે સીએનજી મોંઘો થયો। નવા વર્ષના પહેલા દિવસે જ નાગરિકો માટે માઠા સમાચાર આવ્યા છે। ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં વધારો કર્યો છે। સામે આવેલી માહિતી અનુસાર સીએનજીના ભાવમાં ₹1.50નો વધારો કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 6 મહિનામાં 6થી વખત ભાવ વધારો કરાયો હોવાની માહિતી છે। હવે ગુજરાત સીએનજી ગેસનો નવો ભાવ ₹79.26 પ્રતિ કિલો રહેશે। જોકે અગાઉ 4 જુલાઈ 2024ના રોજ ₹1નો વધારો કંપનીએ કર્યો હતો। એલપીજી સિલિન્ડર સસ્તા થયા। નવા વર્ષે તેલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹14.50 એટલે કે ₹14.5 જેટલો ઘટાડો કર્યો છે। જોકે આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ એટલે કે વેપારી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે, જ્યારે ઘરે વપરાતા ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાને કારણે ઘણી વસ્તુઓના ભાવ વધે છે અને ઘટે છે। આજથી
ટેલિકોમના નવા નિયમો લાગુ, નવા નિયમો બદલાયા। 1 જાન્યુઆરી 2025થી રાઇટ ઓફ વે નિયમ લાગુ કરવો પડશે। નવા નિયમો હેઠળ કંપનીઓએ ઓપ્ટિકલ ફાઇબર લાઇનો અને નવા ટાવર લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। આ નિયમો જનતા અને કંપનીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે। નિયમના અમલીકરણથી કંપનીઓને તેમની સેવાઓ સુધારવામાં મદદ મળશે। આજથી આટલા મોબાઈલ વોટ્સએપ બંધ થશે। જો તમારી પાસે પણ સેમસંગ ગેલેક્સી S3, મોટોરોલા મોટો G, HTC One X અને સોની એક્સપેરિયા Z, સેમસંગ ગેલેક્સી નોટ 2, સેમસંગ ગેલેક્સી S4 મિની, મોટોરોલા રઝર SD અને મોટો E 2014 મોડલવાળા મોબાઈલ છે તો આ મોબાઈલમાં હવે વોટ્સએપ ઇતિહાસ બની જશે। 1 જાન્યુઆરીથી આ મોબાઈલમાં વોટ્સએપ ચાલશે નહીં। તમારે વોટ્સએપનો ઉપયોગ કરવા ફોન અપડેટ કરવો પડશે અથવા તો નવો ફોન ખરીદવાની તૈયારી રાખવી પડશે। આજથી 3 પ્રકારના બેંક ખાતા બંધ થશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવા વર્ષથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે। બેન્કિંગ સિસ્ટમમાં વધુ સુધારો કરવા માટે આરબીઆઈએ નિષ્ક્રિય ખાતા અને ઝીરો બેલેન્સ ખાતા બંધ કરવાનો નિર્ણય કર્યો છે। જો તમે ઈચ્છો છો કે નવા નિયમો લાગુ થયા પછી તમારું ખાતું બંધ ન થાય તો શક્ય તેટલી વહેલી તકે તમારું KYC અપડેટ કરાવો। ખાતામાં મિનિમમ બેલેન્સ રાખો અને ખાતાને સક્રિય રાખવા માટે વ્યવહારો કરતા રહો। નવા વર્ષ સાથે બેંકના નિયમોમાં ફેરફાર। હવે 2 જ કલાકમાં જ ચેક ક્લિયર થશે। 1 જાન્યુઆરીથી તમે જે ચેક આપશો તે ચેક બેંકમાં ભરાશે, એટલે ચેક ભરાયાથી 2 જ કલાકમાં ચેક ક્લિયર થશે। એટલે પહેલેથી જ ખાતામાં બેલેન્સ રાખવું અને પછી ચેક આપવો। તમામ ગ્રાહકો જોગ કન્ટિન્યુઅસ ક્લિયરિંગ અંગે સૂચનાઓ આપવામાં આવી છે। NPCIની માર્ગદર્શિકા મુજબ તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ કન્ટિન્યુઅસ ક્લિયરિંગનું અમલીકરણ થનાર હોય અને ક્લિયરિંગમાં ભરાયેલા ચેકનું સેટલમેન્ટ સેમ ડે થનાર હોય, તેથી ક્લિયરિંગના ચેક ઓપનિંગ બેલેન્સના આધારે પાસ થશે। ક્લિયરિંગ ચેકો સ્વીકારવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2:30 વાગ્યા સુધીનો રહેશે। આમ મિત્રો, 1 જાન્યુઆરી 2025થી દેશમાં કેટલાક નવા ફેરફારો અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા પર અસર કરશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો, જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે।